ખાસ કરીને ઠાકોર સેનાએ મારા જેવા ઘણા યુવાનોને બોલતા કર્યા છે, એટલે હર હંમેશ સમાજનો અને ઠાકોર સેનાનો હું ઋણી છું. કારણ કે ઠાકોર સેનાનો જ્યારે શરૂઆતનો ક્રેઝ હતો એ સમયે અમને માઇક પકડ પણ હાથમાં નહોતું આવડતું. એ દાડે ઠાકોર સેનાના માધ્યમથી અમે આજે બોલતા થયા છે. અને આપ સૌ જાણો છો કે અમારી ખેતી તો બધા લોકોએ એક્સેપ્ટ કરી છે. હું તમને પણ કહું છું, મને નહીં, મારી ખેતીને ફોલો કરો. ખેતીમાં રીત બદલો. 4 મહિને આપણે વાળની પેટર્ન બદલી, 4 મહિને કપડાની પેટર્ન બદલી, ખેતીની પેટર્ન બદલી નથી. ખેતીમાં ચારા ને ચારા છે. માટે ખેતીની રીત બદલો, ખેતી નહીં. અને સાહેબે કીધું એમ કે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તમારો ભય છે. આવો સાહેબ, તમને જેટલી બનશે એટલી સલાહ આપશું, તમને સારો આવકાર આપશું. ભય તરીકે આવો, મારા ફાર્મ ઉપર આવો. જ્યાં જ્યાં તમને અગવડતા પડતી હોય હું તમારી સાથે છું, તમારો ભય છું. તમે કદાચ મારા ખેતરમાં આવતા ડર લાગશે તો બીજે શું જવાના? એક ભાઈના ખેતરમાં પણ તમે ના આવો તો બીજે શું જવાના? માટે તમામને આહવાન કરું છું કે આવો મારા ખેતરે, ગમે ત્યારે મને ફોન કરો, હું સલાહ આપવા માટે તૈયાર છું. મારું પણ સપનું છે મારો સમાજ પ્રગતિના પંથે જાય, મારો સમાજ વ્યસન મુક્ત બને, મારો સમાજ શિક્ષણ યુક્ત બને. ઠાકોર સેના પણ પ્રયત્ન કરી રહ્યા છે, સમાજ પણ પ્રગતિ કરી છે કે સમાજ દરેક ક્ષેત્રે પ્રગતિ કરે. એટલા માટે આજે જો ઠાકોર સેનાએ અને અલ્પેશજી એક સરસ મજાનું આયોજન કર્યું છે, એ ભૂમિપૂજન કરવાનું છે. એમની પણ ઈચ્છા છે અને એમના લીધે ઘણા બધા યુવાનોને ખૂબ મોટા ફાયદા થયા છે. આજે ઠાકોર સેનાના માધ્યમથી ઘણું વ્યસન ઘટ્યું છે, શિક્ષણ વધ્યું છે, સમાજ પ્રગતિના પંથે છે. માટે આજે યુવાનો બહોળી સંખ્યામાં બેઠા છે ને મારે કહેવાનું છે કે સાહેબ, ખૂબ સારો ધંધો કરજો, ખૂબ સારું શિક્ષણ મેળવજો. આ જવાની છે, એનું નામ જવાની છે સાહેબ, કાલ જતી રહેશે. પણ દોત પાડી ના જાય એની ખબર રાખજો, ગુંડા સોલી ના જાય એની ખબર રાખજો. આજ તમે બાઇક આકો છો ને, ઉતવાળા બાઇક, એની કળતર તમને હાલ નહીં થાય પડશો તો